ભારત પાસે કેટલા દિવસનું ઈંધણ બાકી રહ્યું છે? શું દેશમાં તેલનું સંકટ આવવાનું છે? પેટ્રોલ, ડીઝલ અને સોના પર પીએમ મોદીએ દેશવાસીઓને શું સલાહ આપી? શું છે 60 દિવસનો પ્લાન? ઈંધણનો જથ્થો અને અર્થતંત્ર, શું ભારત સુરક્ષિત છે? તો ચાલો જાણીએ હાલ ભારતની સ્થિતિ કેવી છે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સતાશમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આજે અમે તમને એક એવા મહત્વના વિષય પર જાણકારી આપવા જઈ રહ્યા છે કે જે સીધું જ તમારા ખિસ્સા અને દેશની સુરક્ષા સાથે જોડાયેલો છે. રસ્તા પર દોડતી ગાડીઓ હોય, ખેતરમાં ચાલતા ટ્રેક્ટર હોય કે પછી રસોડામાં સળગતો ગેસનો ચૂલો હોય, આ બધું જ ઈંધણ પર નિર્ભર છે. હાલમાં જ સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં એક જ ચર્ચાએ જોર પકડ્યું છે કે શું ભારત પાસે પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે? શું ખરેખર એવી સ્થિતિ થઈ ગઈ છે કે આપણે સાવચેત થવું પડશે? આ પ્રશ્નો ત્યારે ઉભા થયા જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતાને ખાસ અપીલ કરી હતી. તેમણે લોકોને 1 વર્ષ સુધી સોનું ન ખરીદવા અને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઘટાડવાની સલાહ આપી છે. પીએમ મોદીની આ સલાહ પાછળનું ગણિત શું છે? શું ભારત કોઈ આર્થિક સંકટ તરફ જઈ રહ્યું છે કે પછી આ એક પૂર્વ તૈયારી છે? આ તમામ સવાલોના જવાબ માટે પેટ્રોલિયમ મંત્રાલયે પોતે મેદાનમાં ઉતરવું પડ્યું છે. જી હા, પેટ્રોલિયમ મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી સુજાતા શર્માએ એક મહત્વની પ્રેસ કોન્ફરન્સ યોજીને દેશવાસીઓને આંકડાકીય વિગત આપી છે, જેમાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આપણી રિફાઇનરીઓ અત્યારે તેમની સર્વોચ્ચ ક્ષમતા પર કામ કરી રહી છે અને દેશમાં ઈંધણની કોઈ અછત નથી. તો પછી પ્રશ્ન એ થાય છે કે જો અછત જ નથી તો પછી વપરાશ ઘટાડવાની વાતો કેમ કરવામાં આવી? તો અહીંયા એવી હકીકત સામે આવી રહી છે કે ભારત તેની જરૂરિયાતના 80%થી વધુ ક્રૂડ ઓઇલ વિદેશોમાંથી આયાત કરે છે અને જ્યારે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ વધે છે અથવા તો કોઈ વૈશ્વિક અસ્થિરતા સર્જાય છે ત્યારે ભારત પર આર્થિક ભાર પણ વધે છે. આ આર્થિક ભારને ઓછો કરવા અને વિદેશી મુદ્રા ભંડારને સુરક્ષિત રાખવા માટે સરકાર ઈચ્છે છે કે આપણે સ્વદેશી ઉર્જા તરફ આગળ વધવું જોઈએ અને બિનજરૂરી વપરાશને ઘટાડવું જોઈએ. એવી ખબરો સામે આવી રહી છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી, જેમાં તેમણે ખાતરી આપી છે કે દેશમાં ઈંધણનો પૂરતો સ્ટોક છે અને ગભરાવાની કોઈ જરૂર નથી. સરકારી આંકડાઓ મુજબ ભારત પાસે હાલ 60 દિવસ એટલે કે લગભગ 2 મહિના સુધી ચાલે તેટલું ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસનો જથ્થો ઉપલબ્ધ છે અને આ જથ્થો આપણા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ એટલે કે વ્યૂહાત્મક તેલ ભંડારમાં સંગ્રહિત છે. એલપીજી એટલે કે રાંધણ ગેસની જો આપણે વાત કરીએ તો આને લઈને પણ મીડિયામાંથી કેટલાક અહેવાલ એવા સામે આવી રહ્યા છે કે ભારત પાસે 45 દિવસ સુધી ચાલે તેટલો સ્ટોક પૂરતો છે. સુજાતા શર્માએ ગેસ વિતરણના આંકડા આપતા કહ્યું છે કે છેલ્લા માત્ર 3 દિવસમાં જ 1.20 કરોડ બુકિંગની સામે 1.14 કરોડ સિલિન્ડર ડિલિવર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે સપ્લાય ચેઇન ખૂબ જ મજબૂત છે. માત્ર ઘરેલું ગેસ જ નહીં પરંતુ 17,000 ટનથી વધુ કોમર્શિયલ એલપીજી અને 762 ટન આની સાથે જ ઓટો એલપીજીનું પણ વેચાણ કરવામાં આવ્યું છે. ભારત અત્યારે ભૂગર્ભમાં તેલ સંગ્રહવાની ક્ષમતા વધારી રહ્યું છે. વિશાખાપટ્ટનમ, બેંગ્લોર અને પાડુર જેવા વિસ્તારમાં પણ મોટા પાયે ઓઇલ રિઝર્વ બનાવવામાં આવ્યા છે. જો કે પીએમ મોદીની સોનું ન ખરીદવાની અપીલ પાછળ પણ એક કારણ છે અને એ કારણ બતાવે છે કે સોનાની આયાત વધવાથી ભારતનો રૂપિયો નબળો પડે છે અને વિદેશી હુંડિયામણ બહાર જાય છે અને સરકાર ઈચ્છી રહી છે કે ભારતીયો ડિજિટલ ગોલ્ડ અથવા તો ગોલ્ડ બોન્ડમાં રોકાણ કરે, જેથી કરીને ભૌતિક સોનાની આયાત ઘટી શકે. ઈંધણ બાબતે પણ ભારત અત્યારે ઇથેનોલ બ્લેન્ડિંગ પર ભાર મૂકી રહ્યું છે. પેટ્રોલમાં ઇથેનોલ ભેળવીને આપણે વિદેશની આયાત પર નિર્ભરતા ઘટાડી રહ્યા છે અને આ બધી જ વ્યૂહરચના ભારતને આત્મનિર્ભર બનાવવા માટે છે, ખાસ કરીને ક્રૂડ ઓઇલ માટે. ભારત પોતાની જરૂરિયાતનું 80%થી વધુ ક્રૂડ ઓઇલ અને ખાદ્ય તેલનો મોટો હિસ્સો વિદેશોથી આયાત કરે છે અને જ્યારે વિદેશથી કોઈ વસ્તુ મંગાવવામાં આવતી હોય ત્યારે આપણે તેને રૂપિયામાં નહીં પરંતુ ડોલરમાં ચૂકવવું પડે છે, જેને વિદેશી હુંડિયામણ અથવા ફોરેક્સ રિઝર્વ કહેવામાં આવે છે. એટલે કે આપણા દેશની ગાડીઓમાં ભરાતું પેટ્રોલ, ફેક્ટરીઓમાં વપરાતું ડીઝલ, રસોડામાં વપરાતો ગેસ, આ બધું જ મોટા પ્રમાણમાં બીજા દેશોમાંથી આવે છે અને આના માટે જ ભારતને ડોલરમાં ચૂકવણી કરવી પડે છે. હવે કલ્પના કરો કે જો દુનિયામાં યુદ્ધ થાય,
ઓઇલ સપ્લાય અટકી જાય તો પછી સૌથી પહેલા શું થશે? તો કે ક્રૂડ ઓઇલ મોંઘું થઈ જશે. અને જ્યારે ક્રૂડ ઓઇલ મોંઘું થાય છે ત્યારે ભારતને પહેલા કરતા વધુ ડોલર ચૂકવવા પડે છે. એટલે કે દેશના વિદેશી ચલણના ભંડાર પર અસર પડે છે. જેથી જ કરીને પીએમ મોદીની આ અપીલ પાછળનું મુખ્ય ગણિત આ ડોલર બચાવવાનું છે. કારણ કે ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચેના તાજેતરના જે તણાવ છે તેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે. અને જ્યારે પણ ભાવ વધે છે ત્યારે ભારતની તિજોરી પર તેનો બોજ વધે છે. જેથી તાજેતરના ભાષણમાં પીએમ મોદીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે દેશ માટે મરવું એ જ દેશભક્તિ નથી, પરંતુ દેશ માટે જીવવું અને દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે આપણી નાની નાની આદતોને બદલવી એ પણ એક મોટી દેશભક્તિ છે. તેમણે સોનાના ઉદાહરણ દ્વારા સમજાવ્યું છે કે ભારતીયોને સોના પ્રત્યે અપાર પ્રેમ છે. લગ્ન હોય કે કોઈ પણ પ્રસંગ હોય, સોનું ખરીદવું એ આપણી સંસ્કૃતિનો હિસ્સો છે. પરંતુ આ સોનું ભારતમાં ઉત્પન્ન નથી થતું, તેને બહારથી મંગાવવું પડે છે. અને આના માટે અબજો ડોલર વિદેશ મોકલવા પડે છે. જો એક વર્ષ માટે ભારતની જનતા સોનું ન ખરીદવાનું નક્કી કરે તો પછી ભારત અબજો ડોલર બચાવી શકે છે, જેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે પછી સંરક્ષણ માટે થઈ શકે છે. તો બીજી બાજુ ખાદ્ય તેલની વાત કરીએ તો રશિયા યુક્રેન યુદ્ધ અને ત્યારબાદ વૈશ્વિક સંજોગોએ સૂર્યમુખી અને અન્ય તેલના ભાવ વધારી દીધા છે. પીએમએ બહુ જ ચતુરાઈથી આ મુદ્દાને આરોગ્યની સાથે પણ જોડ્યો છે. તેમણે કહ્યું કે તેલ ઓછું ખાશો તો દેહ એટલે કે શરીર પણ સુધરશે અને દેશનો ખજાનો પણ સુધરશે. આ એક એવી માસ્ટર સ્ટ્રોક અપીલ હતી કે જે સામાન્ય નાગરિકને સીધી સ્પર્શે છે. તો દર્શક મિત્રો, ભારત ખાદ્ય તેલમાં પણ મોટા પ્રમાણમાં આયાત પર નિર્ભર કરે છે. પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ, સોયાબીન ઓઇલ આ બધું જ મોટા પ્રમાણમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, યુક્રેન જેવા દેશોમાંથી આવે છે. અને જ્યારે યુક્રેન યુદ્ધ શરૂ થયું હતું ત્યારે દુનિયાએ જોયું કે ખાદ્ય તેલના ભાવ કેવી રીતે આકાશે પહોંચી ગયા હતા. ભારતે ભારે કિંમતે તેલ આયાત કરવું પડ્યું હતું. એટલે કે જ્યારે પીએમ મોદી કહે છે કે ખાદ્ય તેલ ઓછું વાપરો, દાણથી સમજે. જ્યારે કોઈ દેશ વધારે આયાત કરે અને ઓછું નિકાસ કરે ત્યારે કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધે છે. એટલે કે દેશમાં વધુ ડોલર બહાર જાય છે. ભારત માટે ક્રૂડ ઓઇલ અને સોનું સૌથી મોટી આયાતી ખર્ચામાં આવે છે. એટલે કે જો આ બંને મોંઘા થાય તો ભારતનો કરંટ એકાઉન્ટ ડેફિસિટ વધી શકે છે. આના જ કારણે રૂપિયા પર દબાણ આવે છે અને રૂપિયો કમજોર બને છે. અને જ્યારે રૂપિયો કમજોર બને છે ત્યારે આયાત વધુ મોંઘી થાય છે. એટલે ફરી એકવાર મોંઘવારી વધી જાય છે. એટલે આખી ચેન્જીસ ફરીથી શરૂ થાય છે. અને કદાચ આ જ ચક્રને રોકવા માટે સરકાર પહેલેથી જ અપીલ કરી રહી છે. એટલે દર્શક મિત્રો, છેલ્લે સારાંશ એ જ છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલની કોઈ તંગી નથી, પરંતુ તેનો સમજદારીપૂર્વકનો વપરાશ આવનારા સમયમાં ભારતની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. સરકાર પાસે 2 મહિનાનો ઇમરજન્સી બેકઅપ હંમેશા તૈયાર રહે છે અને રિફાઇનરીઓ રાત દિવસ કામ પણ કરી રહી છે, જેથી કરીને સામાન્ય જનતાને કોઈ પણ મુશ્કેલી ન પડે. તેથી અફવાઓથી દૂર રહો અને દેશના આર્થિક હિતમાં સહયોગ આપો. સરકારના આ આંકડા અને તૈયારીઓ એ વાતની સાક્ષી છે કે ભારત કોઈ પણ વૈશ્વિક પડકારને પહોંચી વળવા માટે સક્ષમ થઈ ગઈ છે. આખી પરિસ્થિતિમાં આપણે સમજવું જોઈએ કે ઉર્જાની બચત એ જ ઉર્જાનું ઉત્પાદન છે. દેશની પ્રગતિમાં આપણો નાનો એવો ફાળો પણ મોટી અસર કરી શકે છે. ભારત પાસે હાલ તો પૂરતો જથ્થો છે, વ્યવસ્થા પણ એકદમ ચુસ્ત છે અને ભવિષ્યનું પ્લાનિંગ પણ તૈયાર છે. તો દર્શક મિત્રો, આશા છે કે આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.